का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। 120 નંબરનું પ્રવચન 322 અને 23 નંબરનો બોલ. મૂળ વાત એમાં છે જ્ઞાન બધોય વિવેક કરે છે. આપણે એક સૂક્તિ કહો સુવિચાર હંમેશા બોલતા હોય છીએ, જ્ઞાન સર્વ સમાધાનકારી હોય છે. માર્ગ પ્રશસ્ત કરવાનું કામ જ્ઞાનનું. તો જ્ઞાન બધોય વિવેક કરે છે. દૃષ્ટિ કેવી અને જ્ઞાન ભેદ જ્ઞાન સાધકનું કેવું, આખું આ સાધક દશાનું ચિત્ર છે. આજે સવારે આના ઉપરનો બહુ અપૂર્વ અને અદ્ભુત સ્વાધ્યાય થયેલો છે. મારે આ પ્રવચન અંગે આજે અત્યારે વાત નથી કરવી, મારે બીજો એક વિષય લેવું છે. આમાં આ પ્રવચન સાથે 120 નંબરના પ્રવચન સાથે ભાગ ચોથો પૂરો થયો. આજે પાંચમો ભાગ હવે આગળ શરૂ થશે. આપસો થોડાક પ્રવચનોમાં આમાં ક્રમમાં થોડુંક પાછળ જઈએ. આપણે 3 દિવસ પહેલાં એક વિષય આપણે લીધું હતું અહીંયા 314 અને 315 નંબરના બોલો ઉપર. એની થોડીક ચર્ચા અત્યારે આપણે કરવા માગીએ છીએ. 314 નંબરનો બોલ છે, આપ જુઓ 369 પેજ ઉપર, 369 પેજ ઉપર છે એ બોલ. કેમ તો 314 નંબરનો જે બોલ છે એમાં જે વિષય છે એની થોડીક ચર્ચા મારે આપ સૌની સામે 15 મિનિટ 20 મિનિટ મારે તો સ્વતંત્ર એના ઉપર એક સ્વાધ્યાય જ લેવાનું મન છે. પણ હવે સમય ઘણો વયો ગયો છે, એટલે મનને મનાવવા માટે મારા મનનું પણ સમાધાન થાય. કેમ કે આ બંને બોલો ઉપરનું જે પ્રવચન છે 116 નંબરનું પ્રવચન છેલ્લી 15-20 મિનિટનું, 314 નંબરના બોલ ઉપર છેલ્લી 20 મિનિટનું પ્રવચન છે. પ્રવચનનો નંબર છે 116. એ બધું પળોજળ મૂકો, તમે સાંભળજો. એ તો મારી થોડીક ટેવ છે એ ટુ ધી પોઈન્ટ્સ બધી વાત કરવાની, પણ મૂળ મર્મની વાત સમજો. 314 નંબરના બોલમાં ખંડરૂપ જે જ્ઞાન છે, ઉપયોગ છે, એ પરવશપણું છે. મને યાદ છે સારી રીતે
કાલે અને પરમ દિવસે 2 દિવસ આપણા સ્વાધ્યાય નહોતા, 4 અને 5, અને આજે સવારે 3 દિવસ સ્વાધ્યાય નહોતા. 3જી તારીખે આપણે આની ચર્ચા કરેલી છે. ત્યારથી આ વિષય મારા મગજમાં બહુ ફરે છે. બહુ મૂળ મુદ્દાની વાત છે આમાં. હું તમને અત્યારે જે અડધી 1 કલાક આપણે એક વિષય લેશું, એમાં 2 મુખ્ય વિષયની ચર્ચા હું કરીશ. પહેલો આ 314 નંબરના બોલનો ખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ જે છે એ પરવશપણું છે, અને જે પરવશ છે તે દુઃખી છે. એટલે આમાં ઓલી વાત હતી ને, વશ, અવશ, સ્વવશ, પરવશ, આવશ્યક, નિશ્ચય આવશ્યક, બધો નિયમસારનો વિષય છે. 3જી તારીખે આપણે વાત કરી હતી કે નિયમસારનો આવશ્યક અધિકારનો વિષય છે. માત્ર 18 મિનિટનો સ્વાધ્યાય આપણે લીધેલો. તમારે કેટલું યાદ રાખવું એ મને ખબર નહીં, પણ મને યાદ છે સારી રીતે. માત્ર 18 મિનિટનો સ્વાધ્યાય આપણે સવારનો લીધો હતો, અને આની ચર્ચા આપણે કરી હતી. વશ કોને કહેવાય? મને તો પછી હમણાં 12 ગામના સફરમાં મને એ વાત મગજમાં બહુ આવી. કોઈ લોભવશ, કોઈ માનવશ, કોઈ લોકસંજ્ઞાવશ, કોઈ શરમવશ, કોઈ લાજ શરમવશ, કોઈ લૌકિક વ્યવહારવશ, કોઈ દેખાવો કરવાના વશ, કોઈ દંભવશ, કોઈ આડંબરવશ, અરે કોઈ તો અજ્ઞાનવશ, કોઈ તો મોહવશ, કોઈ રાગવશ, કોઈ દ્વેષવશ, કોઈ કષાયવશ, કોઈ ધર્માનુરાગવશ. કેટલા વશ? અસંખ્યાત લોક પ્રમાણ છે બધા. બંધાણી હોય છે, કોઈ ચાનો બંધાણી, કોઈ કોફીનો બંધાણી, કોઈ અબંધાણીનો બંધાણી. શું કીધું યોગેશભાઈ? કોઈ ચાનો બંધાણી, કોઈ કોફીનો બંધાણી, અને કોઈ તો કાવો મળે ને, કાવાનો બંધાણી. દારૂના બંધાણીની તો વાત જ શી કરીએ. અને કોઈ તો એવો ધર્માત્મા, અમે તો કોઈના બંધાણી નથી, તો અબંધાણીનો બંધાણી. એ પક્ષાતિક્રાંતવાળો પક્ષ, બોલો તો પક્ષવાળો પક્ષ. અમને તો કોઈ બંધન, અમને તો જરાય ટેવ નથી, અમે ચાય નહીં, કોફી નહીં. પણ એને દાંડી પીટીને કહો છો શા માટે? એ કહેવાની વાત છે કે માણવાની વાત છે? માણો ને. નિર્વ્યસની છો તો નિર્વ્યસનતાને માણો. નિર્વ્યસનના વખાણ કરવા, પોતાની નિર્વ્યસનતાના વખાણ કરવા, એ આત્મશ્લાઘા છે, ખોટી ટેવ છે. આત્મશ્લાઘામાં પોતાની નિંદાના વખાણ હોય કે સારપના વખાણ હોય? સારપના વખાણ કરનાર, પોતાના સારપના વખાણ કરવા, એ ખોટામાં ખોટી વાત છે. એ આત્મ પ્રશંસા છે, એ આત્મશ્લાઘા છે. મૌન રહો. વચનગુપ્તી ખ્યાલમાં આવે છે. તો આ બહુ અદ્ભુત પ્રકરણ છે, બહુ હૃદય વગે સ્થાપિત કરવા જેવી વાત છે. હજી થોડુંક બોલું છું, સાંભળો. મેં 10-12 તો નામ લીધા તમને વશવાળા: મોહવશ, રાગવશ, દ્વેષવશ, કષાયવશ, અજ્ઞાનવશ, તંબાકુવશ, દારૂવશ. હા, કોઈ તો વાણી વિલાસવશ, બોલ 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 કરે. કોઈ માનવશ, કોઈ લોક પ્રસિદ્ધિવશ. મારી તકથી તમે ચોડો તો હું તમને કરોડો રૂપિયા આપું. મારું નામ થવું જોઈએ. નામવશ, પ્રસિદ્ધિવશ, લોક સંજ્ઞાવશ. હા, ખ્યાલમાં આવે છે. કોઈ પાપવશ, કોઈ પુણ્યવશ, કોઈ નરકના ભયવશ ધર્મ કરે, કોઈ સ્વર્ગના લોભવશ ધર્મ કરે, કોઈ તો માયાચારીવશ.
કોઈ સ્ત્રીવશ. શું કીધું? પ્રથમાન યોગના તો હજારો પાના ભરેલા છે. દુર્યોધનની બરબાદી સ્ત્રી વશે, રાવણની બરબાદી સ્ત્રી વશે. દુર્યોધનના હાલ તો બહુ બેકાર હતા ધનજીભાઈ. તમારા જેવા વડીલો તો કોઠા સૂઝવાળા સમજી શકો. દુર્યોધન એક વ્યક્તિત્વ એવું હતું, એમાં કોઈ કશાયને તમે બાકાત ન રાખી શકો. ક્રોધ ભરી ભરીને, માન પૂછો જ માં, માયાચારી એના માટે તો લાક્ષાગ્રહ બનાવ્યા પાંડવોને બાળી નાખવા માટે. લોભ એ તો પૂરપાઠમાં. હાસ્ય, રતિ, અરતિ, સર્વ દુર્ગુણે સંપન્ન. સર્વ ગુણે નહીં, સર્વ દુર્ગુણે સંપન્ન. અને ખરેખર તો દુર્યોધનનું નામ છે ને, એ ઓરિજિનલમાં સુયોધન નામ હતું. એ તો દ્રૌપદી મેડમને લીધે ભાઈ સાહેબ બદનામ થયા. એ દ્રૌપદી વશ. મારી એ વાત કરવી છે આપને. પલ પલ મેં એક ભક્તિ આવે છે, બહુ સરસ, બહુ મસ્ત ભક્તિ છે. એમાં આવી એક વાત છે, ડગલે ને પગલે, ડગલે ને પગલે કષાયોના અંબાર છે. ડગલે ને પગલે ક્રોધ, માન, માયા, લોભના ખાડા છે. જેમ ઓલો દુર્યોધનને સપાટ જમીન હોય ત્યાં પાણી દેખાય, અને જે હકીકતમાં પાણી હોય ત્યાં સપાટ જમીન દેખાય. જ્યાં રસ્તો સાફ દેખાય ત્યાં હકીકતમાં થાંભલો હોય, થાંભલો હોય ત્યાં એને સપાટ જમીન દેખાય, માથું ભટકાય. મને એક વાત બતાવો, મહાભારતનો એક પાત્ર હતો, હવે તો ઘરે ઘરે આવા પાત્રો છે. આપણે બધા એના હડપેટમાં આવીએ છીએ. અજ્ઞાનવશ, મોહવશ. સમજાણું? એટલે કહેવાનો અર્થ એવું છે, કોઈને પણ વશે. એક ત્રીજી એક વાત મગજમાં આવી, જો કોઈ તો પાપવશ અને કોઈ તો પુણ્યવશ. શું કીધું? પકડાય છે વાત? લોજિક સમજાય છે? ઓલું શુદ્ર ચાંડાલનીના બે પુત્ર, ચાંડાલનીને જે ઘરે રહે એ દારૂથી નહાય, એવું લખ્યું છે સમયસારમાં. દારૂથી રોજ નહાય. અને જે બ્રાહ્મણની ઘરે દત્તક લેવાઈ ગયેલો છે એ દારૂને અડે નહીં. તો ઓલો પાપવશ દુઃખી, ઓલો પુણ્યવશ દુઃખી. એમ જે અસંયમ વશ છે એ તો અસંયમમાં જ મહાલે છે. આપણું તો મોડું છૂટું. તમે રાત્રે 2 વાગે પણ આપો તોય અમે ખાવા તૈયાર છીએ. અમારું તો મોડું ખુલ્લું જ હોય. અમે કાંઈ વ્રત કાંઈ નહીં ભાઈ, સંયમ બેયમ કાંઈ નથી માનતા. મોજ શોખ કરો. કોણે જોયું છે સ્વર્ગ અને કોણે જોયું છે નરક. અને ઓલો જે ધર્મ ભીરું છે પુણ્યવશ વાળો, ને આપણે સદાચારથી રહેવાય, પુણ્ય મળે. એ ક્યાંક ને ક્યાંક ભયવશ, જો ભયવશ, લોભવશ છે ને કેટલું માર્મિક પ્રકરણ. તો એ તો અન્ય વશપનાની વાત, તો પરવશપનાની વાત તો જવા દો. અહીંયા તો કહે છે પરવશે નહીં અને પરદ્રવ્યોના વશે થતા વિકારોના વશ પણ નહીં. અંદર અંદરને 2 બાત લેવાની. પરવશ એટલે સાક્ષાત પરદ્રવ્યો, સંયોગો, સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે. એ પરવશપણું તો નથી, પણ પરદ્રવ્યો પ્રત્યે થતા જે અંદરના મનોવિકારો છે
ભાવ કર્મ જેને કહીએ, એ વિભાવવશ, પરવશ એ નો કર્મોની વાત થઈ, નો કર્મો સાથેના સંબંધની વાત થઈ. અને વિભાવવશ એટલે નો કર્મો પ્રત્યે થતા વિકારી ભાવો પોતાના. અહીંયા તો કહે છે કે એની પણ વાત જવા દો, અહીંયા તો ત્રીજું એક પરવશપણું છે કે જે ખંડ રૂપ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયેલ છે, એ ઇન્દ્રિય જ્ઞાન જે ખંડ રૂપ જે ઇન્દ્રિય જ્ઞાન છે, જે ઇન્દ્રિયોની ઓથે ભાવેન્દ્રિય રૂપે ઇન્દ્રિયોની ઓથે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વહે છે, એ જે ખંડ રૂપ જ્ઞાન છે, એ ખંડ રૂપ જ્ઞાનનો ઉપયોગ પણ એ પરવશપણું છે. કેટલા થયા પરવશ? 3 થયા ને. આ વ્યાખ્યાન તમે આટલો, આ પ્રકરણ 369થી આ 7, 8, 10 પાના તમે વાંચો. આગળનું પણ પ્રવચન કન્ટિન્યુમાં લેવાનું, 117મો પ્રવચન. તો આપણને સમજાય પર તો ક્યાં રહ્યા, પરવશ તો ક્યાં રહ્યું, પરવશની અંદર પણ હજી ભાવાવેશ, વિકારને વશ, વિભાવને વશ, ભાવ કર્મોને વશ, એ ક્યાં રહ્યા? આ તો અંદરમાં જ્ઞાનની મર્યાદામાં, આત્માની મર્યાદામાં આવીને જે ખંડ રૂપ જ્ઞાનનો પ્રવાહ પરલક્ષી વર્તે છે, એ જે ખંડ રૂપ જ્ઞાનમાં મને આવડ્યું, મને યાદ રહે છે, મને બધું આવડે છે, હું જ સમજાવું, બીજાને કંઈ સમજાવતા આવડતું નથી, મને તો બધું જ આવડે. ઘણા લોકો એમ કહેતા હોય હું તો એક વખત સાંભળું ને એટલે મને બધું યાદ રહી જાય. એવું ન કહે કે એક વખત સમજું એટલે મને સમ્યક દર્શન થઈ જાય, એમ નહીં બોલે કોઈ દિવસ. પણ એક વખત હું વાંચું ને, હું આજે દાંડી પીટીને કહું, ધમજીભાઈ આજની તારીખમાં કહું છું, 40 વર્ષ પછી આ ક્ષેત્ર સાથે સંકળાઈને હું એમ કહું છું, ગુરુદેવ શ્રીનો જ્યાં સુધી હું 10 વખત નહીં સાંભળું ત્યાં સુધી મને યાદ નહીં રહે. અને બિલકુલ જીનવાણી મારી સામે છે, એક વખત પ્રવચન સાંભળ્યા બાદ મારું મન જ નથી ભરાતું. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, જો આજે ચોથો ભાગ પૂરો થયો ને, હા ચોથો ભાગ પૂરો થયો, 434મા પાના સુધી પહોંચી ગયા છે આજે આપણે. અને હું તમારી સામે ખોલીને બેઠો છું 369-70 પાનું. તો મારે તો 60 પાના હું પાછળ જઈને તમને વાત કરું છું. 120 નંબરનો પ્રવચન આજે પૂરો થયો, બરાબર. અને આ હું જે પ્રવચનની વાત કરું છું એ 116 નંબરનો પ્રવચન છે. તો 4-5 પ્રવચન પહેલાંનો વિષય તમારી સામે મૂકું છું, કેમ કે હું આજની તારીખમાં પણ એને ખોલીને માણવામાં માનું છું. ગજબનો રત્ન ભરેલો છે આ પ્રવચનમાં. તો પરવશમાં 3 થયા. પર તો સંયોગો એની ઘરે રહ્યા, બેંક બેલેન્સ, સ્ત્રી પુત્ર પરિવાર, સમાજ, એ બધું પર. અને એ પરદ્રવ્યોના જે તું વસે છે, આ મારું, આ મારું, આ મારું, એને એક અપેક્ષાએ આપણે નો કર્મ સાથેનું વશપણું, એને પરવશપણું એમ કહીએ. હવે માહે એમના લક્ષ્ય રાગ અને દ્વેષ, ગમા અને અણગમા, એ જે વિકારી ભાવોનો સાઈડ ઇફેક્ટ અંદરમાં થાય એને કહેવાય વિભાવોનો વેશ, વિભાવવશ. બોલો પરદ્રવ્યવશ અને આ વિભાવવશ, 2 વશ થયા. અહીંયા તો કહે છે કે બેઉથી પણ દૂર હટી ગયા, હવે અંદર આવ્યા. નથી પરદ્રવ્યોમાં મોહાય છે, નથી પર સંબંધી વિભાવોમાં મોહાય છે, પણ અંદરમાં જે ક્ષયોપશમ જ્ઞાનરૂપ ખંડરૂપ જ્ઞાન જે ત્રીજી ભૂમિકા છે, એને એમ થાય કે આ તો ધર્મ છે, આ આપણો ધર્મનો ઓટલો, આ સંકિતનો ખોળો, આ મોક્ષનો માર્ગ. અહીંયા કહે છે ભાઈ સાહેબ, એ મોક્ષનો માર્ગ નથી, એ સંકિતનો કોઈ ખોળો નથી, એ હજી પરવશપણું જ છે. કયું? ત્રીજું. પહેલું તો બહુ દૂર, બીજું એ બહુ દૂર, આ ત્રીજું અંદરનું. પહેલું જે છે ને પરદ્રવ્યોના વશવાળો,
એ તો નજરે નજર ખ્યાલમાં આવે કે આ જીવ કેવો લોભીઓ છે, આ જીવ કેવો ક્રોધી છે. માથાકૂટો કરે, ક્રોધાવેશમાં આગ બબૂલો થાય, આંખ લાલ થાય, આંખ લાલ ચોળ થાય. એ પરવશપણું પરદ્રવ્યો પ્રત્યે જે લોક વ્યવહારે, એ તો સ્થૂળ પરવશપણું. એ તો ઓર્ડિનરી કેમેરાથી પણ એના ફોટા ખેંચાઈ શકે. કેમેરાની જરૂર નથી એને, નજરે નજર ખ્યાલમાં આવી જાય કે આ પરવશપણું. હવે અંદર બીજો જે પડ છે વિભાવ ભાવવાળું, એના માટે જિનાગમનો કેમેરો જોઈએ. શું જોઈએ? ધામ વિના નિર્ધન દુખી. એ અંદરનો કેમેરો છે. એ કેમેરાથી ખબર પડે કે આ વિભાવ વશ છે. એ બેમાં તો એવું છે, ઓલો તો સ્થૂળ પહેલો અને બીજો છે એ સૂક્ષ્મ, આ ત્રીજો તો મહાસૂક્ષ્મ. આના માટે સોનોગ્રાફી જોઈએ. આ તત્વજ્ઞાનની સોનોગ્રાફી સિવાય અંદરમાં ખંડ રૂપ જ્ઞાનમાં, હવે એની વાત જે સમજાવ્યા છે ગુરુદેવશ્રીએ, એ બહુ અદ્ભુત સમજાવ્યા છે. એમ સમજો ને, બહિરાત્મપનાની માઇક્રોબાયોલોજી છે આ. શું કીધું? ખંડ રૂપ ઉપયોગ, એ પરવશપણું છે અને એ પરવશ એ દુઃખી છે. એ બહિરાત્મપનાની માઇક્રોસોનોગ્રાફી છે. માઇક્રો બહિરાત્માની મિથ્યા દૃષ્ટિની બ્રેન ટ્યુમર છે આ. બ્રેન ટ્યુમર છે આ. એ મરવાનો જ છે, કેમ કે વિરાધનાનું ફળ તો નરક નિગોચ છે, એ જવાનું જ છે ત્યાં. કેમ કે પરવશપણું એને એવું લાગે છે આ તો ધર્મ છે. શું? ખંડ રૂપ જ્ઞાન. રાગ દ્વેષ રૂચેન જંપન વળે ભાવેન્દ્રિયમાં અંશમાં, ભાવેન્દ્રિયોના અંશમાં, ભાવેન્દ્રિયમાં અને એના અંશમાં, એટલે ભાવેન્દ્રિય રૂપ અંશ એટલે આ ખંડ રૂપ જ્ઞાન. આમાં પણ એને રાગ દ્વેષ રૂચેન જંપન, એમાં જંપ ન વળે. હવે જંપ ન વળે કહેવત હું ક્યાં સમજાવું તમને? આપણે તો ઠેઠ રહ્યા કાઠિયાવાડી, તો એટલો તો ભાવ ભાષણ આપણને ઘણાય હોય ને, જેને ગુજરાતીમાં શબ્દ છે નવરી બજાર. ક્યાંય જંપ ન વળે. હવે ભાવ ભાષણ થઈ જાય આપણને. જંપ ન વળે એટલે શું? હક ન પડે, સાતા ન વળે, કનખોદ કર્યા જ રાખે, સ્થિરતા જ ન હોય, ચંચળતા, તરલતા, ઉચાટ. જંપ ન વળે. શેમાં? રાગ દ્વેષ રૂચેને જંપ ન વળે ભાવેન્દ્રીમાં અંશમાં. ભાવેન્દ્રી સંબંધી ખંડ રૂપ જ્ઞાનમાં ને એના અંશમાં, એમ ભાવેન્દ્રી રૂપ ખંડ રૂપ ભાવેન્દ્રીના અંશમાં જંપ ન વળે. સાધક કોણ? ગુરુદેવશ્રીની સ્તુતિમાં શબ્દ છે આ. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે. એ ગુરુદેવશ્રીનું વ્યક્તિત્વ. ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો છૂટે. રાગ દ્વેષ રૂચેને જંપન વળે ભાવેન્દ્રીમાં અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. આખો એનો માઇક્રોબાયોલોજી જોવા જેવું છે. એ ગુરુદેવશ્રીનું હૈયું આવું, હૈયામાં ધબકતું તત્વ આવું. અને જે વજ્રવાણીએ સુપાત્રને, સુમુમુક્ષુને, મુમુક્ષુ નહીં, આ શ્રાવકો નથી. ગુરુદેવસિંહ કહે છે આ શ્રાવકો નથી. શ્રાવક તો પંચમ ગુણ સ્થાન વર્તીવાળા હોય, એ શ્રાવક હોય. આ શ્રાવક ક્યાં છે? આ તો હાવજ છે. શું આ સાવજ? શું વળી? ફાડી ખાનારો, મગજમારી કરનારો સાવજ, વાઘનું બચ્ચું. હાવજ છે, હાવજ ગીરના. આ કંઈ શ્રાવક કહેવાને લાયક છે? ગુરુદેવજી કહેતા હોય ઘણી વાર, હંમેશા કહેતા. 8 દિવસમાં એકાદ વખત તો આવી જ જાય વાત. તો ખંડ રૂપ જે જ્ઞાન છે, ક્ષયોપશમ જ્ઞાન, અરે સાધક અવસ્થાનું ખંડ રૂપ જ્ઞાન, સમ્યક જ્ઞાન,
શું કીધું? સાધકનું જે ખંડખંડરૂપ જે અંશરૂપ જ્ઞાન છે એ એનું પરવશપણું છે. મને એક વાત બતાવો, સાધકના સમ્યક જ્ઞાનમાં મને જે જ્ઞાન છે ખંડખંડ રૂપ છે, પરવશપણું છે, એ સ્વીકાર છે કે નહીં એને? એટલે એ એમાં અટકતા નથી. એને ખબર છે આ મારી પામરતા છે, આ મારું પરવશપણું છે. બોલો, સ્વવશપનાનો જોર કેટલો! સાધક દશામાં કંઈ કેવળ જ્ઞાન તો છે નહીં. સાધક દશામાં તો કંઈ કેવળ જ્ઞાન તો છે નહીં. પણ જેટલા અંશે, જેટલી માત્રામાં પરદ્રવ્યો પ્રત્યેનું વલણરૂપ જે ક્ષયોપશમ જ્ઞાન ખંડખંડ રૂપે વર્તે છે, જ્ઞાની સમજે છે આ મારું પરવશપણું છે, આ મારી નબળાઈ છે. એને આપણે એમ કહી શકીએ જ્ઞાનાત્મક નબળાઈ. જ્ઞાનાત્મક નબળાઈ. તો 116 નંબરનો આ પ્રવચન. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કર્યા હતા કે પરલક્ષી શાસ્ત્રલક્ષી જ્ઞાનમાં જે તન્મય છે, શાસ્ત્રલક્ષી પરલક્ષી શબ્દલક્ષી જ્ઞાનમાં જે તન્મય છે એ ખરેખર તો જ્ઞેયમાં તન્મય છે. કેમ કે એ જે પરલક્ષી જે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞાન જ નથી, એ જ્ઞેય છે. એ પરજ્ઞેય. ઇન્દ્રિય જ્ઞાન પરજ્ઞેય. કેમ કે પરલક્ષી પરજ્ઞેય છે, સ્વજ્ઞેય જ નથી, સ્વજ્ઞેય પણ નથી. જ્ઞાન તો નથી જ નથી, પણ સ્વજ્ઞેય પણ નથી. જે ઇન્દ્રિય જ્ઞાનનો આપણને એટલી ગરમી ચડે છે, કેટલી મને બધું આવડે છે, અને જે પૂરેપૂરી આવડત લઈને બેઠા છે એ કોઈ દી બોલતા નથી કે અમને બધું આવડે છે. એટલે કેટલું ઉથલું છે આપણે વિચાર કરો. અભિમાન કેટલું સ્થૂળ ખ્યાલમાં આવે છે આપણને બહારનું. એટલે ખંડરૂપ જે જ્ઞાન એનો ઉપયોગ જે છે એ પણ પરવશપણું છે. અને પરવશ જે છે તે દુઃખી છે. આટલી વાત આમાં બહુ હૃદયપૂર્વક સમજવા જેવી. આ 116 નંબરના પાનામાં તો ગુરુદેવશ્રીએ લગભગ 4 પાના સમજાવ્યા આ બોલને. વળી પાછું 117 નંબરના પ્રવચનમાં વળી પાછા એને બહુ વિસ્તારથી સમજાવ્યા. એમાં એ લગભગ 3 પાના છે. તો એક તો આ વિષય છે પરવશપણું, ખંડરૂપ જ્ઞાન પરવશપણું, અને શુદ્ધ અંતઃતત્વ અને બહિર્તત્વ. એની પણ શું રમઝટ ગુરુદેવશ્રી બોલાવી છે. જો શાસ્ત્ર તો તમારી પાસે નથી જ, હા, હું હવે વાંચું છું, માત્ર સાંભળજો તમે. ઝીણી વાત છે બાપા પ્રભુ, 3 લોકના નાથની વાતું છે, એ વાતું ઝીણી છે. જનેશ્વર પરમેશ્વર એની વાણી એ જ આ વાણી છે. ખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. બોલનું મૂળ વાક્ય છે. રાગ એ તો પરવશતા છે જ. જે મેં 3 પરવશની વાત કરી ને, એમાં રાગ એટલે બીજો વિભાવવાળો રાગ. તો રાગ એ તો જો એક વાત, રાગ એમ કીધું ને તો રાગ એક એવડો મોટો ખાડો છે, એમાં કષાયોના બધા જ કાંકરા આવી જાય છે. ખાડામાં શું ન સમાય? મોટો ખાડો હોય તો જેસીબી જેવો જેસીબી હોય તોય એમાં ઓલા ભંવર ઉઠે ને, ભંવર દરિયામાં, તો મોટા મોટા જહાજો પણ આવીને ભંવરમાં ફસાઈ જાય. ખ્યાલમાં આવ્યું? એમ રાગ એક એવડો મોટો ખાડો છે, એમાં બધી જ કષાયો આવે. રાગ એટલે માત્ર રાગ નહીં લેવાનો, મોહ દ્વેષ ક્રોધમાન માયા લોભ હાસ્ય રતિ બધી જ કષાયો એમાં ભેગી લઈ લેવાની. તો રાગ એ તો પરવશતા છે જ, એક વાત. બીજી વાત, શરીર મારું એ પણ પરવશપણું છે જ. આ બીજો એટલે ઓલો પહેલો નો કર્મવાળો. શરીર કીધું દામજીભાઈ, પણ બધા સંયોગો લઈ લેવાના. ગામ મારું, દેશ મારું, મંદિર મારું, સંસ્થા મારી, બાયડી મારી, બાળકો મારા, નોકરી મારી, પેકેજ મારો, સર્વિસ મારી, બંગલો મારો, ગાડી મારી,
આ શરીર મારું કીધું ને તો શરીર આશ્રિત બધા સંયોગો એમાં લઈ લેવાના. ઘણીવાર છે ને જીનવાણીમાં સમુચ્ચય ભાષાનો વપરાશ હોય, સમુચ્ચય, પણ થોડું કહેલું હોય, ઘણું કરીને આપણે સમજવાનું. જો આ મોબાઈલમાં કેવું સિસ્ટમ છે, કોઈ ફોટો હોય કે કોઈ પુસ્તક હોય તો એને આમ ફેરવો એટલે લેન્ડસ્કેપ થઈ જાય કે નહીં, આડું થઈ જાય કે નહીં. અચ્છા, આડામાં પણ એ હજી ઝીણા અક્ષરો હોય તો એને વળી પાછા આપણે એને ઝૂમ કરવાનું સિસ્ટમ છે કે નહીં. તો આ જડ મોબાઈલ પણ આપણને એમ કહે છે કે મારા હૈયે લખેલા ઝીણા અક્ષરો તને નહીં ઉકલે તો એ અક્ષરોને શું કર, ઝૂમ કર. એમ જનાગમમાં લખેલા સૂક્ષ્મ મર્મો ન સમજાય તો એ મર્મોને શું કર, ઝૂમ કર. ઓલું ઝૂમ આવડે, આ ઝૂમ નહીં આવડે, કેમ કે આમાં તો ઝૂલતા જ આવડે. હાથમાં શાસ્ત્ર આવે એટલે સીધો 7મું ગુણસ્થાન. કેટલી સાવધાની જોઈએ. જોજો, હજી કથા જુઓ તો સાંભળો તમે, બહુ જોરદાર છે. મને તો સાચી વાત કરું, મને આજે આ બપોરે ખબર નહીં એમ સહજ વિચાર આવ્યા. વળી પાછું આ થોડોક વિષય જોતો હતો હું, મને એવા ભાવ થતા હતા કે આ પરવશપના અંગેનો જે 8-10 પાનાનો પ્રકરણ છે, બધું જ મોઢે કરીએ આપણે, આમ નિરંતર ગુરુદેવશ્રીના શબ્દોને વાગોળીએ, એવી ભાવના થતી હતી. એટલે પરવશપણાના કેટલા પડખા. એ રાગ એ તો પરવશતા છે જ એક, શરીર મારું એ પણ પરવશ છે જ. બે થયા. તો પરવશ એ દુઃખી છે, પણ હવે ત્રીજી વાત જે આ બોલમાં છે, આત્માની પર્યાયમાં ખંડ જ્ઞાન છે, એ પણ પરવશપણું છે. હજી તો ઓલા બે પરવશપણા સમજાતા નથી. હા, ઓલી મેડિકલ સાયન્સની ભાષામાં કહીએ ને યોગેશભાઈ, મરીજને હજી કેમેરાના ફોટા જ ઉકલતા નથી, એક્સરેના ફોટા શું ઉકલશે? અને સોનોગ્રાફી તો કેદી ઉકલશે? અચ્છા, આપણે સમજો કિડની સ્ટોન વગેરે થયેલ હોય, પેટમાં કંઈ ગડબડી હોય તો સોનોગ્રાફી ડૉક્ટર કાઢે, કે સોનોગ્રાફી કાઢો. સાચી વાત કરો કે સાચું બોલો, સોનોગ્રાફીનો જે ફોટો હોય એમાં આપણને કંઈ ટપો પડે છે? 7 જન્મ લેવા પડે? તો એવી કઈ આંખ છે ડૉક્ટર પાસે, એને સોનોગ્રાફી જોયા તરત જ ખબર પડી જાય છે. એક્સરે હોય, એક્સરેમાં આપણને ક્યાં ટપો પડે છે? કાંઈ ખબર ન પડે. ક્યાં તૂટેલ છે હાડકા, કાંઈ ખબર જ નહીં પડે. અને ડૉક્ટર તો આમ નજરને સામે આવે એટલે તરત જ કહે કે આમાં આ છે. નથી એની પાસે અવધિ જ્ઞાન, નથી આપણી પાસે અવધિ જ્ઞાન. એ બુદ્ધિએ બોધો, આપણે બુદ્ધિએ બોધા. ઓલો એ જ્ઞેયને જોઈએ છે, આપણે પરજ્ઞેયને જોઈએ છીએ. તો એમાં એનું જ્ઞાન ખુલેલું છે અને આપણું બંધ છે, તાળાબંધીમાં. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગુ? જે દ્રષ્ટિ એની પાસે છે ડૉક્ટર પાસે, એ દ્રષ્ટિ આપણી પાસે નથી. એમ ગુરુદેવ જે કહે છે આમાં, અરે રાગની વાત તો જવા દો, શરીરાદિકની વાત તો જવા દો, પણ આત્માની પર્યાયમાં ખંડ જ્ઞાન છે, એ પણ પરવશપણું છે. થોડીક બીજી વાત કરું, બહુ માર્મિક વાત છે. એ જે ખંડ રૂપ જ્ઞાનની દશા છે ને જ્ઞાનીનો, એ ખરેખર જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે, જાણેલો વ્યવહાર છે. અને એ જણાય છે ભાવશુદ્ધ જ્ઞાન વડે જ. અને ભાવશુદ્ધ જ્ઞાન વડે જ ખંડ રૂપ ઉપયોગ જણાતો હોવા છતાં એ અભૂતાર્થરૂપ વ્યવહાર છે, એ પરવશપણું છે. તે હું નથી. ચોથી એક બહુ માર્મિક વાત, એ જે ભાવશુદ્ધ જ્ઞાન અતિન્દ્રિય સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રરૂપ પરિણમન છે મોક્ષ માર્ગની, જે મોક્ષ માર્ગની પરિણતિ કે પરિણમનમાં ધ્રુવ સ્વભાવ ભાવ જણાય છે, એ ધ્રુવ સ્વભાવ ભાવ ત્રિકાળ છે. અને એને જાણનાર જે મોક્ષ માર્ગની પર્યાય છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયનો, ખરેખર તો એ ખંડ રૂપ છે. કેમ કે એ ઉત્પાદ અને વ્યય રૂપ છે, પર્યાય છે.
અધ્યાત્મનો વ્યવહાર કહેવાય એને, અભૂતાર્થ એ અધ્યાત્મનો વ્યવહાર. અને જાણે પણ છે કોણ? એ પર્યાય જ જાણે છે કે હું અભૂતાર્થ છું. અને એ જ શ્રદ્ધા વેદે છે હું ભૂતાર્થ છું. બોલો, શ્રદ્ધાના સ્વર, સમ્યક શ્રદ્ધાના સ્વર, હું ભૂતાર્થ છું. ત્રિકાળ ખંડ ખંડ રૂપ જ્ઞાન એમ જાણતો નથી કે હું ખંડ ખંડ રૂપ છું. હા, ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે હું તો અખંડ છું. 320 નંબરની ગાથા. તો ધ્યાતા પુરુષ એટલે ખંડ ખંડ રૂપ સાધક દશા. શું કીધું? જ્ઞાતા પુરુષ, ધ્યાતા પુરુષ એટલે કોણ? ધ્યાનની દશા. કોઈ ત્રિકાળ જ્ઞાયક નહીં, પર્યાય જ. પર્યાય જ એમ જાણે છે કે હું પર્યાય નથી, પર્યાય જ એમ જાણે છે કે હું પર્યાયી છું. શું કીધું? પર્યાય જ એમ જાણે છે કે હું પર્યાય નથી, અને પર્યાય જ એમ જાણે છે કે હું પર્યાયી છું. પણ હું પર્યાયી છું, હું પર્યાયી છું એવા ભેદ રૂપે પર્યાય નથી જાણતી. અભેદ રૂપે એની જાણગ, એનું જે જાણગપણું છે એ પરિણમન, સોગાણીજીની ભાષામાં કહીએ, पर्याय परिणम गई और मैं यूं का यूं रह गया. पर्याय परिणमी गई અને હું એમને એમ એવો ને એવો રહી ગયો. પણ હું મેં यूं का यूं रह गया એ ધ્રુવ બોલે છે કે અધ્રુવ બોલે છે? અધ્રુવ જ બોલે છે. બોલો, પરિણમનારો જ એમ બોલે છે કે હું મેં તો यूं का यूं रह गया. વાહ! એ यूं का यूं रह गया એ જ પર્યાયની દ્રવ્ય દ્રષ્ટિ છે. મને તો ભાઈ જો આ પ્રકરણમાં એવો ગજબનો માલ દેખાય છે. આત્માની પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાન છે એ પણ પરવશપણું છે અને એ દુઃખી છે. વાહ! શું કહ્યું કે આત્મા જે છે એ અખંડ જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે. જો એને કેવું નિખાલસ રાખ્યું, આમ અકબંધ. એની પર્યાયમાં અવસ્થામાં ખંડ ખંડ જ્ઞાન. જો એક નવો શબ્દ આવ્યો, ભાવેન્દ્રિય. તો ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાનને જણાવે છે. જો ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાનને જણાવે છે. 31મી ગાથા યાદ કરી. રાગ તો એકો રહ્યો. જો ફરીથી ઓલી વાત સમજાવે છે. રાગ તો એકો રહ્યો, શરીર વાણી અને પૈસા ધૂળ તો ક્યાંય રહી ગયા, બે થઈ ગયા. પણ ભગવાન આત્મા અખંડ જ્ઞાનની મૂર્તિ પ્રભુ, એમાં ભાવેન્દ્રિય વર્તમાન પર્યાયમાં એક એક ઇન્દ્રિય ભાવ એક એક વિષયને જાણે છે. એ ખંડ ખંડ જ્ઞાનને જાણે છે. એ ખંડ ખંડ જ્ઞાન પણ પરવશતા છે અને દુઃખી છે. તો રામજીભાઈ આમાં બોલ્યા, ગરીબ હોય એ દુઃખી હોય, ખંડ ખંડ રૂપ જ્ઞાનને માને એ દુઃખી હોય. તો ગુરુદેવસિંહ બોલ્યા, એ ભિકારામાં ભિકારો ગરીબ છે. ઓલો અધાર્મિક દુઃખી, આ ધાર્મિક ભિકારી છે. શું કીધું? આ ધાર્મિક આધ્યાત્મિક ભિકારી છે. ખંડ ખંડ રૂપ જ્ઞાનને સર્વસ્વ માને પોતાનું, ખંડ ખંડ જ્ઞાનને પોતાનું માને છે. એ મહા ગરીબ ભિખારી પ્રાણી છે. નામ લીધું ખબર કોનું? ઈશ્વરભાઈ. હા, ઓલો ઈશ્વર નહીં, આ ઈશ્વરભાઈ. નામ બોલ્યા. આમાં એવું લખ્યું છે, ભાઈ એટલું જ લખેલું છે, ઈશ્વરભાઈ બોલ્યા છે. હું આ બહુ ઝીણવટથી લખું, મારી પાસે મારા શાસ્ત્રમાં લખી રાખો, ગુરુદેવના પ્રવચનમાંથી કોઈ શબ્દ છૂટેલું હોય તો. એ બહુ કામનું છે. કાં ઈશ્વરભાઈને જ કાં યાદ કર્યા કે ભાઈ તું પામર નથી, તું ઈશ્વર છે, એમ સમજાવવા માટે. એ સહેતુક શબ્દ હોય કે સભામાં કંઈ એમને એમ નામ ન લે ગુરુદેવશ્રી કોઈ દિવસ, કંઈક તાત્પર્ય હોય એનું. ઈશ્વરભાઈ આવી વાતો છે, આ તો ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે.
મને તો ઘણીવાર વિચાર આવે, જ્યારે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો કે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો ઉપર કોઈ તત્વ ચર્ચાનું આયોજન હોય ને, ત્યારે મને એમ થાય કે એ સભાને 10 નામ આપી દેવા, આપણે નામ જ આપી દેવા, અને નામની વ્યાખ્યા ગુરુદેવશ્રી કેવા કેવા અર્થમાં કરે છે એટલું સમજાવો. અને એક નામ અંગે 1 કલાકની ચર્ચા, 10 નામ આપવાના, 100 કલાક 10 કલાક ચર્ચા કરવાની. ભભૂતમલજીનું નામ આવે તો તમે જોજો, ભભૂતમલજી, આ ભભૂત, ઓલું ભભૂત છે, વિભૂતિ તો આ છે. મગનલાલ, મગન થવા લાયક તો આ છે, બોલો. હા, રમણીકભાઈ, જો રમણતા આમાં કરવા જેવું છે. રતિભાઈ ગયા, અરે રમણતા અને રતિ કેળવવા જેવું તો આ છે એમ. સુમનભાઈનો એક વખત અર્થ કરે, સુમનભાઈ જો આ સમ્યક મતિ જ્ઞાન તો આ છે, સુમન સમ્યક મન તો આ છે એમ. જેટલી પિંજણ કરો ને એટલી ઓછી છે, જેટલું કાઢો ને એમાંથી એટલો દરિયો નીકળે આમાંથી. પણ હકીકતમાં છે ને, ન તીખી ધગશ છે, ન કરડો પુરુષાર્થ છે. આ તો ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે બાપા, શું કહીએ. બધાને, આખા જગતને જોયું છે, હિન્દુસ્તાન આખું જોયું, 10-10 હજાર માઇલ 3 વાર ફર્યા છીએ. અરે રે બાપુ, આ માર્ગ કોઈ જુદો છે. સાવ નીચેનો ફકરો જો, સાવ નીચેનો ફકરો. વસ્તુનું સ્વરૂપ ભગવાન આત્મા, અખંડ જ્ઞાયક મૂર્તિ પ્રભુ છે, એની જેને દ્રષ્ટિ નથી, અને વર્તમાન પર્યાયમાં ખંડ ભાવેન્દ્રીનું જ્ઞાન છે, એ ખંડ જ્ઞાન હું છું. જો આ નસ પકડી ગુરુદેવશ્રીએ, એ હું છું, એ પરવશતા છે. દુઃખી પ્રાણી છે મિથ્યા. ખંડ રૂપ જ્ઞાન છે, એ પરવશપણું નથી, પણ ખંડ રૂપ જ્ઞાનમાં પૂર્ણતાની જે માન્યતા છે તે હું છું, એ ભ્રમણા, એ પરવશપણું છે એમ કહે છે ને. અદ્ભુત. હા, પછીના પાના ઉપર જો 371. આ આત્મા જે અંદર છે એ જ્ઞાયક સ્વભાવ અખંડ સ્વરૂપ પ્રભુ છે, એમાં રાગ તો એનો નથી. જો એક ફરીથી કીધું ગુરુદેવશ્રીએ, કર્મ શરીર તો એનું નથી. નંબર 2. નંબર 3, પણ પર્યાયમાં ખંડ જ્ઞાન છે, એ પણ એનું નથી. ભાવેન્દ્રિય એની નથી. અરે આ જડેન્દ્રિય તો પર માટી ધૂળ, આ શરીરના ચિહ્ન વિશેષો, એ તો મારા કાન તો બહુ જ ચોટદાર, અને મારી નાક તો અણીદાર, અને ફલાનો ઢીકણું, એ જે અંગે અંગમાં અનંતી મમતા, જિસકે શૃંગારો મેં મેરા. હા, કપાળે અમે કોઈ દી હૂંટ ને ચોપડી, અને ફલાનો ઢીકણું, તું બહુ દેહનો દેહાભિમાન ન કર. આ જડેન્દ્રિય તો પર માટી ધૂળ છે, પણ ભાવેન્દ્રિય જે છે અને ભાવમન એ પણ પર છે. આવી વાત આ તે શું હશે? અરે રે, ક્યાં છે બિચારા, વાત ક્યાંય મળે નહીં. અહીં તો પરમાત્મા એમ કહે છે કે અંદર ભાવેન્દ્રિય છે ને, જે જ્ઞાનની પર્યાય એક વિષયને જાણે છે, એવી જે જ્ઞાનની પર્યાય ખંડ છે, એ પણ પરવશતા છે, એ પણ પરાધીનતા છે, એ પણ દુઃખી છે. ગઈકાલના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી. અરે રે બેચારા, એને વાત બેઠી નથી. પછી બોલ્યા, એને વાત સાંભળવા મળી નથી. અને ત્રીજી વાત બોલ્યા, સાંભળી હોય પણ રુચિથી સાંભળી નથી. સળંગ 3 વાત બોલ્યા છે ગુરુદેવશ્રી. તો બહુ આ અદ્ભુત ખંડ રૂપ જ્ઞાનવાળો પ્રકરણ, પરવશવાળો એક નવો પ્રમેય છે, સૂક્ષ્મ પ્રમેય છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है,
उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत